આજના વિડીયોમાં હું તમને આ રીતની જે એલ્યુમિનિયમની કઢાઈ આવે છે ને એકદમ ઓછી મહેનતે અને ઓછા સમયમાં ફક્ત ઘરમાં જ રાખેલી 2 વસ્તુથી સાફ કરવાની એકદમ સરસ આઈડિયા બતાવું છું। તમારી કઢાઈ છે ને એકદમ નવા જેવી થઈ જશે। બધા જ તમારા દાગ અંદરના હશે કે બહારના હશે ને બધા જ નીકળી જશે। જો એવી જાદુઈ ટ્રીક તમને બતાવીશ કે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય। તો વિડીયોને એન્ડ સુધી જોજો, ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે અને સારો લાગે વિડીયો જરા પણ તો લાઇક કરજો। મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં છે ને આપણે ગેસ ઓન કરી દેવાનો છે। ગેસ ચાલુ કરી અને છે ને આપણે આ રીતે કોઈ મોટું વાસણ હોય ને એ આપણે રાખી દેવાનું। તો અહીંયા મારી પાસે આ રીતની કઢાઈ છે ને મોટી, તે હું રાખી દઈશ। તમારી પાસે કોઈ પણ તપેલો મોટો હોય તે પણ તમે રાખી શકો છો। અને તેમાં આપણે છે ને આ રીતે પાણી એડ કરી દેવાનું। જો 3-4 ગ્લાસ આ રીતે પાણી નાખી દેવાનું। ત્યાર પછી આપણે જે પણ વાસણ, તમારી જે પણ કઢાઈ સાફ કરવી હોય ને તેને તેમાં આપણે આ રીતે ડૂબે ને એ રીતે રાખવાની। જો આ રીતે મેં રાખી છે ને એ રીતે। અને ત્યાર પછી તેમાં પણ આપણે આ રીતે 3 થી 4 ગ્લાસ જેટલું આ રીતે પાણી નાખવાનું। જો આ રીતે ઉપર સુધી આવે ને એટલું આપણે પાણી એડ કરી દેવાનું। જો બહાર આવે એ રીતે નહીં કરવાનું, આપણે પાણી અંદર જ રહેશે કિનારી ઉપર એ રીતે આપણે રાખવાનું। હવે આપણે પાણીને ગરમ થવા દઈશું અને પાણી ગરમ થાય ને ત્યાર પછી આપણે કોઈ પણ તમે જેનાથી વાસણ ધોતા હો તે પણ લઈ શકો, લિક્વિડ કે પછી આ રીતે મેં જો સરફ જ લીધું છે નોર્મલ, જે આપણે ઘરમાં કપડાં ધોતા હોઈએ તે મારી પાસે છે। તો તમે કોઈ પણ કંપનીનું આ રીતે વોશિંગ પાવડર લઈ શકો છો અને તેમાં 2-3 ચમચી એટલું પાવડર એડ કરવાનું અને 1 લીંબુ લઈ લેવાનું। જો આ રીતે, તો આ રીતે હું અડધું લીંબુ છે ને અહીંયા નીચોવી દઈશ ઉપરની કઢાઈમાં આ રીતે જો, અને તેનું છિલટું છે ને તેને પણ આપણે અંદર જ એડ કરી દેવાનું પાણીમાં। અને બીજી આપણે જે અડધું લીંબુ છે ને આપણે જે બીજો વાસણ લીધો હોય ને તે કાળું ન થાય, આપણે ઉકળે એટલે પાણી ઉકળે એટલે કાળું ન થાય, ખરાબ ન થાય, તેના માટે આપણે જે બીજું વાસણ છે ને તેમાં આપણે નાખી દેવાનું। જો આ રીતે તેનું છોતરું નાખીએ એટલે આપણે વાસણ કુકરમાં આપણે કેમ નાખીએ છીએ બટેટા બાફીએ ત્યારે એ રીતે આપણે નાખી દેવાનું નીચેની કઢાઈમાં। ત્યાર પછી જે આ પાણી છે ને આપણે ઉકળવા દઈશું। જો આ રીતે, તો પહેલાં છે ને આપણે 5 મિનિટ માટે છે ને ગેસ થોડોક મીડિયમ રાખવાનું, સાવ સ્લો નથી રાખવાનું। ત્યાર પછી જરાક ઉકળવા માંડે ને ત્યાર પછી આપણે સ્લો કરી નાખવાનું, એટલે પાણી સરફ નાખ્યું એટલે બહાર ના આવે। જો મારે સરસ ઉકળવા લાગ્યું છે આ રીતે પાણી ઉકળવા માંડે ને ત્યાર પછી જો આ રીતે આપણે મસોટાથી કઢાઈને પકડી અને ચારે બાજુ આપણે ફેરવી લેવાનું। જો આ રીતે, તો બધો જ જે તેનો જામ થઈ ગયો હશે ને તેનો જે કાળાશ તે બધી ઓગળી જશે, એટલે ફૂલી જશે એમ। આપણે એમ કોરી સાફ કરીએ ને તો ન થાય, એમાં ખૂબ જ મહેનત થાય, આખો દિવસ નીકળે તોય પણ આ બધું ના નીકળે। જુઓ કોરી તમે સાફ કરશો ને તો નહીં નીકળે। ને આ રીતે આપણે છે ને ઉકાળવાની તેને 10 મિનિટમાં છે। જો કેવી સરસ મારી 10 મિનિટ થવા આવી છે। હવે જો તમને બતાવું છું આ રીતે છરીથી જો ઘસ્યા વગર જ જો નીકળવા માંડ્યું છે, તેનો બધો જ જે કાળાશ છે ને એ એમ નીકળવા માંડશે। જો મહેનત વગર કોઈ પણ જાતની તમે જોઈ શકો છો ને એકદમ તેનું મેલ છે ને આપણે કાળાશ છે ને એ ઓગળી જશે। જો આ રીતે ફૂલી જાય। તો આ રીતે જે કઢાઈ આ રીતે થઈ ગઈ હતી ને એટલે મેં 2 મહિનાથી એમને મૂકી દીધી હતી। આ રીતે થઈ જાય એટલે આપણે વાપરવાનું મન ન થાય કંઈ બનાવવાનું, પણ હવે જો આ રીતે એકદમ ક્લીન થઈ જશે ને તો આપણે તેને વાપરી પણ શકાય એલ્યુમિનિયમની કઢાઈ હોય તો, અને આ રીતે સરળતાથી સાફ કરી શકાય। હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે એટલે તેને હું નીચે ઉતારી લઈશ। આ રીતે જો ગેસ આપણે પહેલાં જ બંધ કરી દેવાય અને ત્યાર પછી તેમાં થોડુંક રાખીને ઠંડી હળવી થાય ને એટલે આ રીતે જો આપણે તેમાંથી કાઢી લઈશું। નીચે ઉતાર્યા બાદ તમે જોઈ શકો છો કેટલી સરસ થઈ ગઈ છે। ત્યાર પછી આપણે શું કરવાનું છે ને આને સાઈડ પર રાખવાનું અને ગરમ પાણી છે ને એ સરસ છે તેને નાખતા જવાનું ને આ રીતે આપણે કૂચો જે વાસણ આપણે સાફ કરીએ ને તાર, તે તમે જુઓ કેટલું સરસ એમને મહેનત વગર જરા હળવા હાથે કરશો ને તમે જો આ રીતે દાગ તમે લાઈવ તમે જોઈ શકો છો, રિઝલ્ટ જુઓ તમને તમારી સામે જ છે। આપણે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ જો 2 વસ્તુથી જ અને એકદમ ઓછી મહેનતે એકદમ હળવા હાથે હું ઘસી રહી છું। આ રીતે તમે કરશો ને એટલે તમારી કઢાઈ એકદમ સરસ નવા જેવી થઈ જશે અને ત્યાર પછી આપણે રોજ માંજવાની એટલે ખરાબ જ ન થાય। આ તો મેં મૂકી રાખી હતી એટલે બધું જામ થઈ ગયું હતું। જો આ રીતે આ દાગ છે ને કેવો સહેલાઈથી નીકળી જાય છે। તમે એમને એમ કર્યું હોત ને તો આ રીતે સાફ ન થાય। જો આ રીતે આપણે ઉકાળી છે ને એટલે બધું જ તેનું મેલ છે ને એ સરસ ઓગળી ગયું છે। જો આ રીતે બધા દાગ એકદમ સરળતાથી નીકળી જાય છે। જો આ રીતે સાબુ લેવાનું જરાક જ અને વારાથી આ રીતે તારથી આપણે ઘસશું ને તો ધીરે ધીરે બધો જ દાગ તેનો નીકળી જાય છે। જો આ રીતે જે તેના કડા હોય છે પકડવાના એ બાજુ પણ આપણે સરસ રીતે સાફ કરી લઈશું। અને આ આઈડિયા ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ ટીપ છે, તમે જરૂરથી ટ્રાય કરજો કોઈ પણ તમારી પાસે એલ્યુમિનિયમની કઢાઈ હોય તો। અને જો થોડો ઘણું આ રીતે તમારે વધારે જૂનું થઈ ગયું અને ના નીકળતું હોય ને તો છરીથી પણ કરી શકાય અને ગેસ ઉપર જરાક હળવી ગરમ પણ કરી શકાય કઢાઈને। જો આ રીતે કડા પાસે છે ને આ મેલ છે ને તે પણ નીકળી ગયું છે। જો બધો જ કેવું સરસ કડું તમે પહેલાં જોઈ હતી ને કઢાઈની હાલત કેવી ખરાબ થઈ ગઈ હતી અને હવે તમે જોઈ શકો છો કેટલો ફરક આવી ગયો છે।
તો જો તમારે ના નીકળે તો જરાક હળવી ગરમ કરી અને આ રીતે તમે છરીથી કરશો ને તો જે બાકીનો છે ને મેલ એ બધું નીકળી જશે. જુઓ તો અહીંયા મેં કઢાઈને સરસ માંજી લીધી છે. 2-3 મિનિટ માટે હળવા હાથે જ માંજી છે, વધારે મહેનત નથી કરી. અને હવે આપણે તેને ધોઈને તમને તેનું રિઝલ્ટ બતાવું છું. કેવી સરસ નવા જેવી જ કઢાઈ થઈ ગઈ છે. કોઈ કહેશે જ નહીં કે આપણે આ કઢાઈ એટલી ગંદી હતી ને આટલી સરસ આપણે સાફ કરી લીધી છે. જો તેનું કડવું પણ પહેલાં કેવું હતું ને હવે કેટલો ફરક આવી ગયો છે. તો હવે તેને સાઈડ પર રાખી દઈશું અને બીજી આપણે જે વાસણ લીધું હતું ને તે પણ આપણું ખરાબ નથી થયું. જો આ રીતે બીજું મેં કઢાઈ પહેલાં રાખી હતી ને તે પણ આપણે લીંબુ નાખવાથી એવું સરસ આપણે સાફ થઈ ગયું છે. જો આ રીતે હવે બંને કઢાઈને આપણે ધોઈને તમને તેનું રિઝલ્ટ બતાવું છું. તો જો આ રીતે આપણે બંને કઢાઈઓ કેવી સરસ રીતેથી સાફ થઈ ગઈ છે. ખૂબ જ સરસ આઈડિયા છે, ખૂબ જ સરસ ટિપ્સ છે. જરૂરથી તમે ટ્રાય કરજો. અને જો તમને આ આઈડિયા સારો લાગ્યો હોય, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે પણ શેર કરજો, એટલે તે પણ આ રીતનો ઉપયોગી વિડીયો જોઈ શકે. અને જો આ રીતે તમે જોઈ શકો છો બીજી આપણે જે કઢાઈ મેલી હતી તે કેટલી ક્લીન થઈ ગઈ છે. ખૂબ જ સરસ આઈડિયા છે. અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આઈડિયા તમને કેવો લાગ્યો. તમે બંને જોઈ શકો છો પહેલાંનું અને પછીનું રિઝલ્ટ કેવું સરસ આવ્યું છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.